વિરામ બાદ આપનું સ્વાગત છે। પોરબંદરથી સમાચાર। પોરબંદરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થઈ ગઈ છે। કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। મણ દીઠ 1452 ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી અને પોરબંદરના માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે 375 મણ મગફળીની ખરીદી કરવામાં આવી છે। જો કે મહત્વનું છે કે પોરબંદર જિલ્લામાં કુલ 35,106 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। મગફળીના પાકને નુકસાન જરૂર થયું છે, પરંતુ જે ઉત્પાદન છે એ ઉત્પાદન લગભગ 60 લાખ ટન જેટલું અંદાજ આવ્યું છે અને 9 લાખ જેટલા ખેડૂતોએ આ મગફળી ટેકાના ભાવે વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવેલું છે। આ વખતે સરકારે ખૂબ ઉદારતા વાપરી। દર વખતે જે 25% મગફળી ટેકાના ભાવે લેવાનો નિયમ હતો એની જગ્યાએ આ વખતે લગભગ 20 લાખ ટન જેટલી મગફળી ટેકાના ભાવે ખરીદવાનું નક્કી કર્યું છે અને એમાં પણ જે ગયા વખતે ટેકાનો ભાવ હતો 1352 રૂપિયા એ વધારીને 1452 રૂપિયા એટલે 94 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। હું એક 125 મણ મગફળી લઈને અહીંયા આવ્યો છે ને આજ શુભ શરૂઆત થઈ છે એટલે મારો પ્રયત્ન એ છે કે જાજા ને જાજા ખેડૂ આવે બરોબર ને મગફળીમાં ખેડૂને કે યાર્ડના કોઈ લોકોને કોઈ તકલીફ ન પડે એવી વ્યવસ્થા કરવામાં આવે એવો મારો આગ્રહ છે। સરકારે જે આ મગફળી બગડી છે એ મારો નિર્ણય એ છે કે લઈ લેવી જોઈએ, કારણ કે અમારા બરોડા વિસ્તાર બારાડીમાં લગભગ 80% માલ ફેલ છે, કારણ કે પલરી ગયેલ છે। 15 થી 20% જ કોળી નીકળેલ છે, બાકી બધાની પલરી ગયેલ છે મગફળી। આ તરફ જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ ગઈ છે, તેની શરૂઆત થઈ ગઈ છે। 42 કેન્દ્રમાંથી 27 સેન્ટર પર ખરીદીની શરૂઆત કરાઈ છે। જૂનાગઢ, ભેંસાણ, વિસાવદર, કેશોદ તાલુકામાં મગફળી, સોયાબીન, તલ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે। 1452 પ્રતિ મણના ભાવે 2500 કિલો મગફળીની ખરીદી કરવામાં આવી, જ્યારે 1065 પ્રતિ મણના ભાવે સોયાબીનની 1600 કિલો ખરીદી કરવામાં આવી છે। 20 ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવા માટે બોલાવવામાં આવ્યા હતા। મહત્વનું છે કે જિલ્લામાં 1,15,000થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। જૂનાગઢ જિલ્લામાં આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે। આપણે ત્યાં મગફળી, સોયાબીન, મગ અને અડદના જિલ્લામાં જે ખેડૂતોએ નોંધણી કરાવી હતી સપ્ટેમ્બર મહિનામાં, તે પૈકી આજે ખરીદી સરકારશ્રીની જાહેરાત મુજબ શરૂ કરવામાં આવી છે। કુલ તમામ તાલુકામાં આપણે સેન્ટરો ચાલુ કર્યા છે, 9 તાલુકામાં, અને 27 જેવા સેન્ટર આપણે ત્યાં કાર્યરત હાલ કરવાનો પ્રયત્ન કર્યો છે। ખેડૂતોને કાલે રાત્રે મોડા મેસેજ પણ કર્યા છે અને તમામ કેન્દ્રો ઉપર મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદી શરૂ થઈ ગઈ છે। વારો આવતા હું આવેલો છું અને આજ મારી મગફળી 125 મણ લઈને આવેલો છું। જે મગફળીનો ભાવ ટેકાને મને 1452 રૂપિયા મળે એમ છે અને આજ મગફળી જો હું બજારમાં વેચવા જાઉં તો 21-22 હજારની અંદર મગફળી જાય, એના કરતા આ ટેકાના ભાવે ખરીદેલ મગફળી ખેડૂતોને ઘણો બધો ફાયદો થાય એમ છે। શું કહેશો, આજે સરકારે ટેકાના ભાવે મગફળી ચાલુ કરી ખરીદી? બહુ સારું છે, બજારમાં ભાવ મળે છે અત્યારે મણના 1000 થી 1100 ની આસપાસ મળે છે, એની જગ્યાએ અહીંયા 1452 જેવો પ્રતિ મણે ભાવ મળે છે, એટલે ખેડૂતને વધારે ફાયદો થાય છે અને પૈસા પણ પેમેન્ટ છે પણ ટાઈમસર થઈ જાય, એટલે આપણે શિયાળુ પાકમાં પાછું બિયારણ ખાતર લેવામાં બધું ઉપયોગી થાય। ખેડૂતોને પણ અપીલ છે કે આ ટેકાના ભાવમાં જેમ બને વધારે મગફળી, બહાર છે ઘણી વાર પેઢી ઉઠી જાય છે અને ભાવમાં પણ ફેર પડે છે અને ખેડૂતોને જે પરસેવાની કમાણી છે એનું યોગ્ય વળતર આમાં ટેકામાં મળી શકે છે। તો રાજ્યમાં આજે ટેકાના ભાવે મગફળીનું વેચાણ શરૂ થઈ ગયું છે, ત્યારે અમરેલી જિલ્લામાં પણ 5 કેન્દ્રમાં ખરીદ વેચાણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં સાવરકુંડલા, રાજુલા, ધારી, ખાંભા અને બગસરામાં કેન્દ્ર શરૂ કરાયા છે। કમોસમી વરસાદના કારણે આર્થિક નુકસાન સહન કરતા ખેડૂતોને ટેકાના ભાવથી અમુક અંશે રાહત મળશે। સાવરકુંડલા એપીએમસીમાં ધારાસભ્ય મહેશ કસવાલા અને યાર્ડ ચેરમેન દીપકભાઈ
માલાણીએ ખેડૂતોને મીઠાઈ ખવડાવીને ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો. અમરેલી જિલ્લાના તમામ 5 કેન્દ્રોમાં પ્રથમ દિવસે 10 ખેડૂતો મગફળી વેચવા માટે પહોંચ્યા હતા. જો કે નોંધનીય છે કે 1 મણ એટલે કે 20 કિલો મગફળીના 1452 રૂપિયા ભાવ મળશે. માવઠાથી નુકસાન પછી ખેડૂતોના મોઢા પર પ્રથમવાર સ્મિત જોવા મળ્યું. તેમ છતાં ખેડૂતોની માંગ છે કે માવઠામાં મગફળીની ગુણવત્તામાં ફેરફાર થયો છે. તેવામાં સરકાર આ મગફળીની પણ ટેકાના ભાવે ખરીદી કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત ટેકાના ભાવે વેચાણના પ્રથમ દિવસે ટેકનિકલ કારણોસર કેટલીક ક્ષતિઓ જોવા મળી અને આ મુદ્દે ધારાસભ્ય મહેશ કસવાલાએ કહ્યું કે તમામ ક્ષતિઓ દૂર થશે. જે ખેડૂતોએ નોંધણી કરાવી છે તે બધા જ ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવશે. મારી માંડવી છે 1452 રૂપિયા ખરીદી કર્યો છે. અમે નિરાશ રાખીએ છીએ કે બરોબર ભાવ છે, પણ મારું એ કહેવાનું, મારી તો કોરી માંડવી હતી, પણ ખેડૂતને કોઈ પણ જો ઝાંખી માંડવી હોય એ સરકાર જે લઈ લે તો બધા ખેડૂત માટે સારું. ટેકનિકલ ખામીઓને કારણે, ટેકનિકલ એટલે કે નેટની ખામીને કારણે કેટલીક નાના મોટી વિસંગતતાઓ ક્યાંક હશે. ખેડૂતોને એક દિવસ મોડો મેસેજ આપવાના ક્યાંક ને ક્યાંક આવા બનાવો બનશે, પણ એટલી વાત ચોક્કસ છે, હું સરકારના પ્રતિનિધિ નહીં પણ પ્રજાના પ્રતિનિધિ તરીકે ચોક્કસ ખેડૂતોને એશ્યોર કરું છું કે એક પણ ખેડૂત જેમણે નોંધાવેલી છે મગફળી એનો એક પણનો વારો નહીં આવે એવું ક્યારેય બની શકશે નહીં. એની નૈતિક જવાબદારી પણ અમારી છે. યાર્ડના પ્રમુખ તરીકે દીપકભાઈ પણ આ વાતને જાણે છે. કોઈ પણ ખેડૂતને જેમણે નોંધાયેલા છે એમને કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય. ક્યાંક નેટની કનેક્ટિવિટીને કારણે નાના મોટો ટેકનિકલ પ્રશ્ન રહ્યો હોય તો અમે એમ માનીએ છીએ કે એ વાતને દરગુજર કરશું. કે આ સેન્ટર ઉપર કેટલા સુયા હોય બહુ મને ખ્યાલ ન હોય. અહીંયા પણ રજીસ્ટ્રેશન પેલા પ્રથમ કરાવ્યા હોય એમના વારા નથી પ્રથમ દિવસે ન આવે તો કાલે આવી જશે. પછી મગફળીમાં નબળા ક્વોલિટીને કારણે બાંધછોડ કરવામાં આવશે. ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે અમારે હાલવાનું હોય છતાં ખેડૂતને અન્યાય નહીં થાય. અમે ખેડૂતના દીકરા જ છે, ધ્યાન રાખીએ.